પહેલા પેગમાં બહુ કંઈ ખાસ નુકસાન નથી થતું. બોડી રિલેક્સ થઈ જાય છે, ડોપામિનની સ્પાઇક આવી જતી હોય છે અને આનંદ આવે છે. પણ ફેટ બર્નિંગ એ 70% ઓછું થઈ જતું હોય છે અને વધારાની ફેટ જમા થાય છે. બીજા પેક સાથે લીવર એન્ઝાઇમ ઉથલપાથલ થવા માંડે છે, નાના ફેટના કણો જમા થવા માંડે છે અને તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે, તમારું સેરોટોનિન ડિસ્ટર્બ થાય છે, તમારી શુગર ડિસ્ટર્બ થાય અને તમારું ટેસ્ટોસ્ટેરોન મર્દાંગી હોર્મોન એ પણ ડિસ્ટર્બ થઈ જાય છે. અને ત્રીજા પેક પર એસિટાલ્ડીહાઇડનો ધોધ વહે છે નસોમાં, જેનાથી ઝેર ફેલાઈ જાય છે, લીવર તબાહ થવા માંડે છે અને એને કારણે લોંગ ટર્મ ડેમેજ થવાની શરૂઆત થઈ જાય છે. પેટ બળે છે, એસિડિટી ઉપડે છે, મૂડ ફ્લક્ચ્યુએશન થાય છે અને બીજા દિવસે જે મૂડ ક્રેશ થાય છે, હેંગઓવર આવે છે, તે પણ આ એસિટાલ્ડીહાઇડની અસરને કારણે હોય છે. અને અઠવાડિયામાં 2 થી 3 વાર આવું કરો છો એટલે તમારું લીવર છે એ 5 વર્ષ એની ઉંમર વધી જાય છે અને ફેટી લીવર આવી જાય છે. હવે કેટલા પેગે કેટલી અસર થાય એ તમને ખબર તો પડી જ ગઈ છે, તો ક્યારેક વાળા મિત્રોને શેર કરી દો.